આજે આપણે શક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય દેવી નથી, પણ એ હાજરા હજુર અને પળમાં પરચો આપનારી માં મેલડી છે. કોણ છે માં મેલડી? માં મેલડી એ અંતરિયાળ અને દુઃખી હૃદયનો પોકાર છે. શાસ્ત્રો અને લોકવાયકા મુજબ માં મેલડીનો ઉદ્ભવ અધર્મનો નાશ કરવા અને સત્યનું રક્ષણ કરવા માટે થયો છે. જેનું કોઈ નથી, જે દુનિયાથી હારેલો છે, તેની પક્ષે માં મેલડી અડીખમ ઊભી રહે છે. માં એટલે એવી શક્તિ જે ભક્તના ભાવને ઓળખે છે. તેને કોઈ મોટા પૂજા પાઠની જરૂર નથી. તેને તો માત્ર શુદ્ધ હૃદયનો સાથ બૂમ જોઈએ છે. વિશ્વાસ અને શ્રદ્ધા. માં મેલડીના દરબારમાં રાજા હોય કે રંક બધા સરખા છે. માં મેલડી એ ન્યાયની દેવી છે. જો તમારો પક્ષ સાચો હોય અને તમારી શ્રદ્ધા અડગ હોય તો આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય તો પણ માં તમારો વાળ વાંકો થવા દેતી નથી. મેલડી જેનું નામ છે એ જ તો દુનિયાનું કામ છે. માનો પરચો અને રક્ષણ કરે. માં મેલડી વિશે કહેવાય છે કે તે 64 જોગણીઓમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. તે સ્મશાનમાં પણ વાસ કરે છે અને પવિત્ર મંદિરમાં પણ. તેનો અર્થ એ છે કે માં સર્વવ્યાપી છે. જ્યારે સંકટ આવે ત્યારે માત્ર એકવાર હૃદયથી માં મેલડી એટલું બોલજો કે અદ્રશ્ય રૂપે તમારી ઢાલ બનીને આવી જશે. જીવનમાંના આશીર્વાદ કેવી રીતે મેળવવા? માં મેલડીને પ્રસન્ન કરવા માટે મોટા યજ્ઞો કે અઢળક સંપત્તિની જરૂર નથી. સત્યના માર્ગે ચાલો. માં ક્યારેય અન્યાય કરનારનો સાથ આપતી નથી. નમ્રતા રાખો. અભિમાન માને ગમતું નથી. સેવા, ગરીબ અને અસહાયની મદદ એ જ માની સાચી ભક્તિ છે. નિષ્કર્ષ છેલ્લે એટલું જ કહીશ કે જેની માથે મેલડીનો હાથ હોય એને કાળનો પણ ડર લાગતો નથી. માં મેલડી તમારી મનોકામના પૂર્ણ કરે અને તમારા પરિવાર પર સુખ શાંતિ જાળવી રાખે એવી જ પ્રાર્થના. બોલો માં મેલડી માતની જય.